હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે આ વિડિયોની અંદર આપણે છેલ્લા 3 દાખલા આપણે શીખવાના છીએ, જેથી આપણું આ સ્વાધ્યાય પણ કમ્પ્લીટ થશે. બરોબર. અને આ સાથે તમારું સ્વાધ્યાય 12.1 પણ કમ્પ્લીટ થઈ જશે. ખાસ કરીને બેઝિક વાળાઓને એક હું સૂચના આપવા માંગુ છું. બેઝિક ગણિત જે લોકોએ નાખેલું છે, જે આ ચેપ્ટરના દાખલા શીખતા માંગતા હોય, એને દાખલા એને આ સ્વાધ્યાય જેવા જ એને બધાય દાખલા આવશે. તો મહેરબાની કરીને આ દાખલા સરખી રીતના શીખજો. અને એવું જરૂરી નથી લખી દીધું કે સ્વાધ્યાયના જ બેઠે બેઠા દાખલા પૂછાય. તમને આમાંથી કોઈ પણ નવો દાખલો બનાવી પૂછી શકે. હું અહીંયા જે રીતના શીખડાવું છું, આકૃતિ રકમ વાંચતા જાઓ, આકૃતિ દોરતા જાઓ, તો તમને બધી વસ્તુની ખબર પડશે. કઈ રીતના મારે કરવાનું છે, કઈ રીતના મારે નથી કરવાનું, એ વસ્તુની પણ તમને ખબર પડશે. જો તમને સરખી રીતના શીખવા ગમ્યું હોય અને સરખી રીતના તમને સમજાણું હોય તો આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરજો, કે જેથી એને પણ સરખી વસ્તુ શીખવા મળે. બરોબર. ચાલો હવે આપણે દાખલા નંબર 7 માં એવું કીધું છે, એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલો છે. પેલા આટલું કામ કરી નાખીએ આપણે. તો આ નળાકાર હું દોરું છું. હાલો, આ નળાકાર ઉપર મેં શંકુ મૂકી દઉં છું. આ શંકુ મેં મૂકી દીધું. હવે નળાકાર ભાગની ઊંચાઈ 2.1, એટલે આ ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 અને 4 મીટર. તો આ 2.1 મીટર સમજી લ્યો, અને વ્યાસ આખો તમને દીધો છે 4 મીટર. હવે તેની ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ, એટલે આની ત્રાસી ઊંચાઈ તમને દઈ દીધી છે 2.8 મીટર દઈ દીધી. બરોબર. તો આ તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શું? તો પહેલા આપણે આટલું કામ કરશું. તો અહીંયા જો તમને વ્યાસ દીધો હોય, તો આ જે વ્યાસ જે છે નળાકારનો પણ લાગશે, શંકુનો પણ લાગશે. તો આપણે લખશું નળાકાર અને શંકુનો વ્યાસ બરાબર કેટલા છે? 4 મીટર છે. તો 4 મીટર લખો. હવે આપણે ત્રિજ્યા શોધવાની, તો વળી પાછું લખો નળાકાર અને શંકુની ત્રિજ્યા. સૂત્ર મૂકો d/2. તો 4/2, 2 ગુણ્યા 2, તો 2 2 ગયા તો 2 મીટર. રેડી? ચાલો હવે શંકુની તિર્યક ઊંચાઈ, શંકુની ઊંચાઈ નળાકારની ઊંચાઈ પણ છે. તો નળાકારની ઊંચાઈ કેટલી છે? 2.1 મીટર. અને શંકુની તિર્યક ઊંચાઈ એટલે કે L એટલે કે આપણી પાસે કેટલી છે? 2.8 મીટર. હવે કેનવાસનું ક્ષેત્રફળ શોધવાનું. કેનવાસનું ક્ષેત્રફળ. તો હવે બે વસ્તુ છે, તો પેલા નળાકારની વક્ર સપાટીનું મૂકો 2πrh. હવે એની ઉપર શંકુ છે, તો એનું બીજું મૂકો πrl. હવે πr બે માંથી કોમન નીકળશે, તો કોમન કાઢી લ્યો. આ πr મેં કોમન કાઢી લીધું. બરોબર. હવે અહીંયા વધ્યું 2h અને અહીંયા ખાલી l વધ્યું. હવે કિંમત મૂકો 22/7 ગુણ્યા 2 મીટર બીજું મળ્યું. રેડી? હવે 2 ગુણ્યા ઊંચાઈ છે 2.1, તો 2.1 લખો. અને તિર્યક ઊંચાઈ છે 2.8, તો લખો 2.8. હવે ભાગ તો ઉડતા નથી, તો અહીંયા 22/44/7 કરીશ. 1 2 42 થઈ શકે. 4.2 પ્લસ 2.8. હવે 8 ને 2 10 વધી પડે 1, 4 ને 2 6 ને 7. બરોબર. એટલે કે અહીંયા 7 થયા, તો 44 ગુણ્યા 44/7 ગુણ્યા 7, તો 7 7 ગયા, તો થઈ ગયું 44 મીટર સ્ક્વેર. તો આ તમારું કેનવાસનું ક્ષેત્રફળ આવી ગયું. તો અહીંયા લગીનો દાખલો તમારો કમ્પ્લીટ થઈ ગયો. જો કેનવાસનો ભાવ રૂપિયા 500 પ્રતિ મીટર સ્ક્વેર હોય, તો વપરાતા કેનવાસની કિંમત પણ શોધો. અને તંબુના તળિયાના કેનવાસથી ઢાંકવામાં આવતો નથી, તે ધ્યાનમાં આપણે લેવાનું છે. બરોબર. તો એ કઈ નજરઅંદાજ તમે કરી શકો છો. તો હવે આની ત્રિરાશી મૂકવાની. તો અહીં લખો 1 મીટર સ્ક્વેર કેનવાસની કિંમત રૂપિયા કેટલા કીધા છે? 500. બરોબર. રૂપિયા 500.
તો 44 મીટર સ્ક્વેર કેનવાસની કિંમત ક્વેશ્ચન માર્ક. તો ચોકડી ગુણાકાર થઈ છે 44 ગુણ્યા 500 ના છેદમાં 1. તો 5 ચોક કેટલા થશે? 20 થશે. બધી પડી 2 5 ચોક 20 ને 22 ને બાકીના બીજા બે મીંડા જોડાઈ દો એટલે 22000 રૂપિયા થઈ છે. તો લ્યો, ચાલો વિદ્યાર્થીઓ, હું આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. નક્કર નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 મીટર, વ્યાસ 1.4 સેમી, 2.4 સેમી અને વ્યાસ 1.4 સેમી છે. તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસ વાળો શંકુ કાપી લેવામાં આવે છે. તો શંકુ કાપવાનું છે અંદરની બાજુથી. તો જો હું પેલા નળાકાર દોરું છું, અને આકૃતિ આવી રીતના દીધી છે, બરોબર. હવે તેમાંથી એટલા જ માપનો તમારે શંકુ કાપવાનો. તો હું આવી રીતના કાપી નાખું છું, બરોબર. કાપી લેવાનું. તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ અને નજીકના સેમી સ્ક્વેરમાં એને ફેરવવાનું છે. તો હવે ઊંચાઈ નળાકારની દીધી છે 2.4 સેમી, બરોબર. હવે વ્યાસ દીધો છે 1.4 સેમી. હવે જે નળાકારનો વ્યાસ છે એ શંકુનો વ્યાસ થાય, બરોબર. હવે શંકુ આવ્યું તો ત્રાસી ઊંચાઈ તો જોશે. ત્રાસી ઊંચાઈ નથી તો ત્રાસી ઊંચાઈ આપણે શોધવી પડશે. તો એ પહેલા તમારી પાસે ત્રિજ્યા હોવી જોઈએ, જે આપણે પહેલા શોધશું. તો એ લખશું નળાકાર અને શંકુની ત્રિજ્યા. તો r બરાબર, તો પહેલા તો આની સૂચિ બનાવી લ્યો. અહીંયા હું સૂચિ બનાવી લઉં છું. નળાકાર અને શંકુનો વ્યાસ કેટલો છે? 1.4 મીટર સેમી, મીટર નહીં. પછી નળાકારની ઊંચાઈ 2.4 સેમી. રેડી, આટલું જ છે અત્યારે. હવે r બરાબર d/2 કરી નાખો. તો વ્યાસ આપણી પાસે છે 1.4 ભાગ્યા 2. હવે આનો 2 વડે ભાગ ઉડાડશો તો 0.7 થશે. 0.7 સેમી. હવે ઊંચાઈ તો છે આપણે મેં લખી નાખી. હવે મારે ત્રિજ્યા ઊંચાઈ જોઈએ છે. તો લખવાનું શંકુ માટે L² બરાબર R² પ્લસ H². તો L² બરાબર R² એટલે કે 0.7 નો વર્ગ, H² એટલે કે 2.4 નો વર્ગ. રેડી. હવે L² બરાબર, હવે આનો ગુણાકાર કરો. 77 49 થઈ જશે. બે સંખ્યા પછી પોઈન્ટ મૂકો. તો આ બે સંખ્યા પછી પોઈન્ટ તમે મૂકશો તો 0. ચલો આનો વર્ગ થશે 0.49, બરોબર. આનો વર્ગ થશે 5.76. હવે આનો આપણે સરવાળો કરશું તો L² બરાબર 6.25 થઈ જશે. હવે બાજુમાં વર્ગ દઈ દયો, બરોબર. 6.25 એટલે કે L બરાબર 2.5 થઈ જશે. ઈ પણ શેમાં? સેમીમાં. હવે તમારે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધવાનું. તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ. તો પેલા તો એમાં એક નળાકાર તો જ આવશે 2πrh, ને બીજું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે. હજી એક આવશે. કેમ? કેમ કે જો એનો શંકુ કાપવાનો તો આપણે શંકુ ઉપરની સાઈડ થી કાપ્યો છે ને, તો એમાં આપણે πr² આપણે કાપી નાખ્યું. તો πr² લખવું પડશે આપણે. હવે આમાં બધાયમાંથી કોમન કાઢો. તો બધાયમાંથી πr કોમન નીકળે છે. અહીંયા 2h વધ્યું, અહીંયા l વધ્યું, અહીંયા ખાલી r વધ્યું. હવે આમાં બધી કિંમત મૂકો. 22/7. ઓકે, 22/7 થઈ છે. હવે ભાઈ હું એને હેના અહીંયા નહીં હમાય, હું અહીંયા લખું છું. કોમન કાઢો 2h,
સોરી 2h ની પાઈ આર કોમન નીકળશે અને અહીંયા લખો 2h પ્લસ l પ્લસ r તો 22/7 ત્રિજ્યા આપણે શોધી 0.7 તો હું 7/10 લખી નાખીશ 2 ગુણ્યા h એટલે કે આ રીતે 2.4 લખો l એટલે કે 2.5 આવશે અને ત્રિજ્યા એટલે 0.7 આવશે તો આમાં 7 તો વયા ગયા તો 22/10 જ રાખો હજી હવે આ બધાનો સરવાળો કરો આનો સરવાળો આનો ગુણાકાર થશે 24 દુ બરોબર 24 દુ 48 થશે 4.8 ઓલા 2.5 અને 0.7 નો આપણે સરવાળો કરવાનો રહેશે તો 7 ને 5 12 12 માં 8 ઉમેરો એટલે 20 વધી પડી 2 4 ને 2 6 ને 7 ને 8 તો એને ગુણ્યા 8 કરી નાખો આને ગુણ્યા તમે 8 કરશો તો હવે આનો ગુણાકાર કરો 8 દુ ને 16 વધી પડી 1 8 દુ 16 1 17 તો અહીંથી પોઈન્ટ મૂકશો એટલે 17.6 સેમી સ્ક્વેર આવશે પણ આપણે શું કીધું છે એને ચોખવટ પાડી વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેમી સ્ક્વેરમાં શોધો તો નજીકનો આનો જવાબ થશે 5 થી મોટું છે એટલે એનો નજીક થશે 18 સેમી સ્ક્વેર જવાબ તમારો થશે તો ચાલો વિદ્યાર્થીઓ આનો સ્ક્રીનશોટ પાડી લ્યો આ છે નેક્સ્ટ દાખલો આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બાજુએથી અર્ધગોળક કાઢી એક લાકડાનું શોપીસ બનાવ્યું છે નળાકારની ઊંચાઈ 10 સેમી દીધી છે પાયાની ત્રિજ્યા પણ દીધી તો શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો તો જે ત્રિજ્યા દીધી છે નળાકારની અને અર્ધગોળકની બેયની થશે તો અહીંયા લખવાનું નળાકાર અને અર્ધગોળકની ત્રિજ્યા 3.5 સેમી રેડી હવે નળાકારની ઊંચાઈ 10 સેમી રેડી હવે શોપીસનું કુલ પૃષ્ઠફળ રેડી તો આમાં નળાકાર છે બે અર્ધગોળક છે તો નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr છે રેડી અને બે અર્ધગોળક છે તો 2 ગુણ્યા 2πr² થાય તો 2πrh પ્લસ 4πr² થઈ છે તો આમાં કોમન કાઢો તો 2πr કોમન નીકળશે તો અહીંયા h પ્લસ 2r વધે તો આમાં કિંમત મૂકી દો 2 ગુણ્યા 22/7 r બરાબર એના છે એનો પોઈન્ટ નીચે ઉતારી દો ઊંચાઈ 10 છે પ્લસ 2 ગુણ્યા 3.5 તો 7 ગયા બરોબર 5 દુ કરી નાખો 5 વયા ગયા 2 વયા ગયા એટલે અહીંયા વધ્યા ખાલી 12 હવે 35 દુ 70 થશે અહીંથી 1 પોઈન્ટ મૂકો એટલે 7 એને ગુણ્યા 17 કરો 10 પ્લસ 7 કરશો એટલે 17 થશે હવે 22 ગુણ્યા 17 કરી નાખો તો 2 1 દુ 2 1 દુ 2 2 7 14 વધી પડી 1 2 7 14 ને 1 15 4 7 3 તો વિદ્યાર્થી મિત્રો બસ લ્યો આ દાખલામાં તમારે આવું જ કરવાનું હતું બીજું કાંઈ કરવાનું નથી લ્યો દાખલો ખતમ તો ચાલો વિદ્યાર્થીઓ આ દાખલો ખતમ થઈ ગયો છે આની સાથે સ્વાધ્યાય પણ કમ્પ્લીટ થઈ ગયું છે ખાસ કરીને બેઝિક મેથ્સ વાળાને હું કહું છું કે તમારે આવા દાખલા શીખવાના આવશે આવા દાખલા તમને કોઈ પણ દઈ શકશે અને આવા જ પૂછાશે બરોબર અને મહેરબાની કરીને શીખજો જેથી તમને આવડી જાય તો જો વિડીયોમાં તમને સરખી રીતના શીખવા મળ્યું તો આપણી ચેનલ લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી એને પણ મજા આવે શીખવાની બરોબર ચાલો